ગાઈસ મારે ખાવી હતી સેન્ડવિચ. મેં મમ્મીને કીધું કે મને સેન્ડવિચ બનાવી દો, તો મમ્મી બટેકા બાફે જ છે. તો હું ખાઉં છું દ્રાક્ષ અને જ્યુસ પીઉં છું. તો એ બંને ખાતા ખાતા હું જોઉં છું જેઠાલાલ. તો હવે દીદી સેન્ડવિચ તૈયાર કરે છે. તો ચલો આપણે જોઈએ દીદી કેવી રીતે સેન્ડવિચ બનાવે છે. ચલો. ઓકે, આટલી સેન્ડવિચ, અડધી સેન્ડવિચ એટલે 2 સેન્ડવિચ મૂકી દીધી છે. અને આ ત્રીજી છે ને સેન્ડવિચ, તો ત્રીજી સેન્ડવિચ પર મૂકશે. એટલે કુલ કેટલી થશે સેન્ડવિચ? મારી 4 પીસ થશે તારા. ઓ, અને દીદી એમની માટે બનાવી છે ભાજી. બંને જોડે જોડે બનાવી દીધું. તો હવે આપણે મળીએ ખાતી વખતે. સો ગાઈસ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને તમે પણ આવી જાઓ ખાવા. તો હવે મળીએ ખાઈને. આ છે સેન્ડવિચ અને તેની સાથે સોસ. તો ખાઈને મારી જોડે મસ્તી કરે છે એટલે મને બીક નહીં લાગતી પણ કરે જો. તો પપ્પા ઘરે હવે આવી ગયા છે અને પપ્પા જ્યારે જમવા બેસે ત્યારે મળીએ. એ શાંતિ રાખ. એક આપીશ બીજી ઇફણી. અરે મારવી તો પડે જ, તે તો જલ્દી થઈને તો ના થાય. ફ્રેન્ડ્સ, હવે બ્લોગનો એન્ડ કરી રહ્યો છું. તો તમને હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ.